તો ગુડ આફ્ટરનૂન એન્ડ જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં એન્ડ મજામાં જ જઈશો. તો આપણે મળી ગયા છે ફરી એક નવા વ્લોગ વિડીયોની સાથે અને આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો ગાઈઝ, કેવી લાગુ છું જરા કોમેન્ટ કરી દેજો. મસ્ત જ લાગુ, પણ તો તમને પૂછી લો, તમે લોકો કોમેન્ટ નથી કરતા. બધા લોકો યાર બધા કોમેન્ટ કરે તો કોમેન્ટ નો ઢગલો થઈ જાય. અમે લોકો કોમેન્ટ જ નથી કરતા. કોમેન્ટ કરી દો, સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો, શેર કરી દો, બધું કરી દો ભાઈ, ભૂલવાનું નહીં. અને હા, આપણે છે ને તમારા બધાના ક્વેશ્ચન ના આન્સર આપવાના છે, પણ આજે નહીં. આપણે છે ને લગભગ 700-800 નહીં 700-800 જેવા સબસ્ક્રાઇબર પૂરા થવા એવા છે, થઈ ગયા છે ને બધું ભેગું છે. તો બહુ જલ્દી આપણે 1000 સબસ્ક્રાઇબર પૂરા કરવાના છે. પછી તમારા બધાના પ્રશ્નોના જવાબ હું આપી દઈશ. એટલે કે 1000 સબસ્ક્રાઇબર પૂરા થાય ને પછી આપણે છે ને ક્વેશ્ચન આન્સર નો વિડીયો બનાવશું, મતલબ વ્લોગ બનાવશું. એમાં તમારા બધાના ક્વેશ્ચનના, તમને તમારા બધાના જે પણ કાંઈ પ્રશ્નો છે ને એમના જવાબ હું આપી દઈશ. એટલે જલ્દી છે ને આ વ્લોગ ને અને વિડીયો ને જેને કયો ને એને શેર કરી દો. અને 1000 સબસ્ક્રાઇબર કાલ પૂરા થઈ જાય તો કાલ બનાવી નાખીશ. પરમદી પૂરા થશે તો પરમદી, બટ 1-2 દિવસમાં પૂરા થઈ જાય ને એમ કરો. તમારા બધાના ક્વેશ્ચન આન્સર તમને લોકોને ઉતાવળાય છે કે ભાઈ કેમ હું જવાબ નથી આપતી કોમેન્ટના, પણ કોમેન્ટમાં નહીં આપવું, કેમ કે આપણે 1000 સબસ્ક્રાઇબર પૂરા થઈ જાય ને ત્યાં સુધી હું કોમેન્ટમાં એક કઈ એવા રિપ્લાય નહીં આપું. તમને ડાયરેક્ટ આપણે વ્લોગ જ બનાવશું, એમાં જ મળશું. ગાઈઝ, જો છે ને અત્યારે માંડવીની સિઝન છે, તમને બધાને ખબર જ છે. હું ધીમે બોલું છું. છે ને મોર ને બધા છે, મોર ઢેલ ખબર નહીં, મોર છે કે નહીં? ઢેલ હે, મોર નથી. નહીંથી દેખાણું નતું હરખું. ઢેલ છે, એના બચ્ચા ને બધું ઘણો ટાઈમ થી રખડે હે. હમણાં પાછું માંડવીનું કામ થયું ને આવ્યા, એના નાના બચ્ચા હે. તને માંડવી જયારે ઉભી હતી ને તઈ છે ને હતા ઈ, મતલબ કે આ ઢેલામાં બધે રખડતી, માંડવીમાં નાટા મારતી ને કરતી. જો અત્યારે એના આવડા નાના બચ્ચા હે, 3-4. ઓલી સાઈડ વયા ગયા હવે તો. અર તડકો બાપા, ઈ કેવા ઈમાં જ રખડે. ગાઈસ છે કે વયા ગયા, કપાસમાં વયા ગયા. ને મારે જેમ કપાસ બહુ ગમે. કપાસ તો ભાઈ બધાને ગમે છે, મને તો ગમે જ છે, તમને બધાને ગમતો હશે. ગાઈઝ, હું આવી છું ઢેલ ને જોવા કે અહીંયા છે કે નીકળી ગઈ, પણ દેખાતી નથી. વહી ગઈ હોય કે હોય. આવી હતી તો આ સાઈડ જ કદાચ કપાસમાં વહી ગઈ હશે એવું લાગે. લગભગ નથી, બાકી જો આ સાઈડ આવી હતી અહીંયા, પણ કપાસમાં વહી ગઈ લાગે. કપાસમાં વહી ગઈ છે અંદર ક્યાંક. નાના બચ્ચા ને હું ડાયરેક્ટ ત્યાંથી અહીંયા જ આવી. એટલે મેં કીધું છે કે નહીં, પણ એ આ સાઈડ મને દેખાણી નહીં. પાછળ જો અહીંથી મેં કીધું આમ જઈને તો દેખાય, પણ એ સાઈડ નહીં, ગઈ જ નથી તો ના દેખાય. પછી હું મેં કીધું ભૂગાની પાછળ હે કે પછી વહી ગઈ, પણ વહી ગઈ લાગે. આમ જો ચપ્પલ પહેર્યા વગર ઉઘાડ પગે આવી ગઈ, ગળી જાય ડાયરેક્ટ. પણ ના મળી હજી. જો આ બધા ઢગલા ને બગલા ને બધું બાકી જ છે વેડવાનું. નજીક ખેતરમાં માંડવી વીણવા નાલે હે, અને આ ઢગલા આ તો ઓલો હે ધૂળ ને બધું. હજી તો સબર રખના પડેગા, કેમ કે વારા ફરતી વારો આવે ને, હજી ઓલું થઈ જાય. પછી આ તા મહિનો દી સુધી નહીં ખૂટે. જોકે આ મોટો ઢગલો તો વેલેરો ઓલો થઈ જાય, વાંધો નહીં આવે. ઓલો ઝીંકા હે નહીં તો ઓલો શિયાળાનું બધું વવાઈ જાય ને, કોઈ વાવ્યું જી કઈ ઓલું કે એ વવાઈ જાય ને પછી યાદ વીણવાનું ચાલુ જ રહે. હું જાઉં છું ખેતરમાં, તમે જોઈ શકો છો. મારી મમ્મી માંડવી વીણે અને હું બસ જરીકી બાજુ આટો મારવા જાઉં. હાલો જરીક વીણાવરાવું, એને સારું રહે ને. અત્યારે એકલી વીણે, કોઈ હે નહીં અને કઈ નહીં. મારા પપ્પા વળી ગયા આટા મારતા એ બાજુ. હમણાં બેઠા ફોનમાં વાત કરતા હતા, હું ગઈ મોકે ગયા એ બાજુ. જો હું દેખાઉં, એક હું અને એક આ બે મિત્રો. માંડવી તો જો કોઈ આવતું નથી ઘરનું ભણવા. આજ કેવું છે ખબર? આ છે ને એક બેન આવ્યા માગવા, કે બેન દ્યો ને, કે જી ઈ તમારે દેવું હોય. હું કહું કઈ દેવું નથી, તમારે જોતું હોય ને તો વીણી લ્યો તગારો લઈને આમાંથી. થોડીક વાર બેઠા લઈ કરી કે દિયો ને જેટલું હાલે એટલું તમારે આતેડું નહીં. આત્મો
હાલે એટલું દિયો. હું કહું કઈ નથી દેવું, તમારા તગારું લઈને જો વીણી આવો, વીણાય એટલી જાઓ, તગારું એક વીણી લ્યો. થોડીક વાર બેઠા મગજમારી કરીને વયા ગયા. માગવા વાળા નથી પૂરા થતા. જો આમાં જો માંડવી गाइस देखो मांडवी देखो વાઈડ માં આપડાને ઓજાવાળી હા એવું હે માંડવી ઢગલો કેવો છે જોવા દાદર કોટ તો મિત્રો હે ને જો આ બાપા હે ને ઈ તમારે કોઈ પણ મતલબ કે કોઈ પણ બીમારી કોઈ પણ બીમારી હોય નાના છોકરાઓથી લઈને મોટા સુધીના કોઈ પણ હોય એ બીમારીનું છે ને ઈલાજ આપણે આયુર્વેદિક દવા બનાવે હે ને આપે એ બધાને ફ્રીમાં કોઈ પણ કઈ મતલબ પૈસા નથી લેતા કઈ લેતા નથી ફ્રીમાં આપે તમારે કોઈને કઈ બીમારી હોય કે કઈ પણ હોય તો તમે કહી શકો કેનું તમે દવા કઈ દવા કેની આપો હો દાદર કોટ હા સંતાનની કોટ બધી પછી ગુમડા ટોટલી બીમારી વાળાઓને આપણે દવા આપી છે બરાબર આ વાયડુ માંથી વેલા પછી આ ડાયાબિટીસ ની પછી આ માણા બોલી નાખતું હોય ચોટડું હોય એની બધાયની બરાબર તો અમે અત્યારે એક વેલો ગોતી હે આમાં ક્યાંય મળે ને તો પણ હવે ના પાડે કે વેલો અત્યારે આમાં ક્યાંય દેખાતો નથી એનું કારણ કરે આમાં ઓલું ભડકો મારીને બારી નાખ્યો ને આમાં ભડકો માર્યો ને નથી આમાં હે નહીં એવું કે હે બધે આમાં હરગાવીને દવા છાંટેલ ને બધું કરેલ છે ને એટલે ના પાડે કે આમાં હે નહીં હવે એ ઘર બાજુ હોય ને ઘર બાજુ પણ હવે ખબર નહીં મેં કીધું આમ હામેન સાઈડ કે ક્યાંય હોય તો જોઈ આવી પણ એ કે નહીં હોય હે અપરાજિત છે આની વીટી બનાવીને પહેર ને તારે ભંકરમાં જીત થાય જાય આમાં જો આ ફૂલ રહ્યા ને ઓલા બ્લુ કલર ફૂલ વાળા જો આ ગૌ કઈ દેખાય આમાં યુટ્યુબ માં ક્યાં ખારું હાલી જાય એનો વેલો નહીં હોય જો આવડો કાપી લ્યો જી એક આ ફૂલ રહ્યા ને આવડે આ રે હું મારી વાડીમાં પગબારો મારે ઘેરેથી હું પાણી નાખી દઉં પાણી આવ્યા કઈ વાંધો નહીં તો ફોન કર્યો ને મારા પપ્પા દઈ કેતા હતા કે ઉપડો નથી પણ ગામમાં આવીએ મેં કીધું વાંધો તમને તેડવા આવ્યા હતા ઈ મિત્રો કોઈ પણ પ્રકારની દવા તમારે જોતી હોય ને તો કોમેન્ટ કરજો છે ને તમારે પણ લેવા આવી જો અહીંયા એક બસ જો આનું કંઈક કેતા હતા ઈ હવે જોઈએ આપણે શું હોય શું નહીં આ એ લગભગ તમે આ ફૂલ વાળો વેલો જોયો જ હશે બ્લુ કલર જેવું ફૂલ છે જો આ ફૂલ વાળો વેલો જોયો જ હશે અપરાજિત કઈ હે અપરાજિત હા જો એ નામ કે હે મને તો એટલું બોલતાય નથી આવડતું કેમ કે આપણે એટલું સાંભળ્યું ના જોયા ના અપરાજિત કહેવાય હા અપરાજિત આનું ભાઈ આવી રીતે બહુ બધી ઘણા પ્રકારની દવા અને વેલા અને ઔષધિઓ બહુ બધાની ખબર હે દવા બનાવે હે ઈ લગભગ અમારે કઈ કેવી જરૂર હોય ને તો ઈ ભાઈ આ બાપાને કઈ તમે બધી બનાવી દે દઈ દે આપણી પાસે એક જડીબુટી એવી છે કોઈ પણ જાતનો માણસ રોગ ના થાય ચામડીનો જો આ મને રહ્યું ને આ રહ્યું લાગેલું 3 દી થયા એને માથે કુવાર લેવાનું ભાઠું મારેલ છે બીજું કાંઈ નથી છે ને કુવાર લેવાનું આ રહ્યું આ જે રહ્યું ને એ ખોપરું કુવારનું ઘરે જ છે અહીં દૂધ બરબરતું પડ્યું હતું ફોટલો ફોડીને પરબર માથે મારી દીધું પીંડો બરાબર પછી ક્યાં વાત છે એટલે આવી રીતે કાંઈ ના થાય કઈ ભાઈ આવી રીતે એમ કે કોઈલ લેવું હોય ને એનાથી તમને મતલબ કે કોઈ પણ જગ્યાએ લાગ્યું હોય કઈ થયું હોય બરી ગયા એના ઉપર લગાવી લે એટલે સારું ના થાય હા પાક ના થાય અને એવું બધું થઈ જાય એટલે અમે લોકો ગોતતા આવ્યા હતા બાજુ જો આ લઈને જાય અત્યારે જે આમાં ખબર નહીં કે કઈ લેવાનું હોય તો લઈ અને આટો મારી તો મેં કીધું હાલો તમને બધાને કહી દઉં કે ભાઈ તમારે કોઈને પણ કાંઈ પણ જરૂર હોય તો કોમેન્ટમાં કહી દેજો તમને એનો રિપ્લાય મળી જાય બીજાનો મળે કે ના મળે રિપ્લાય મળી જાય એડ્રેસ મળી જાય હા કોઈ પણ બીમારી હોય તમ તાર ગમે ત્યારે એની ટાઈમ કોમેન્ટ કરી દેવાની એમના વિશે દુખાવો પેટનો દુખાવાથી માંડીને ગમે એ હોય ડાયાબિટીસ થી માંડી કોઈ પણ બરાબર લકવાથી માંડીને જો લકવા હોય ડાયાબિટીસ હોય માથાનો દુખાવો પેટનો દુખાવો ચામડી રોગ હોય પછી એમ કે કોઈ બોલતા ના હોય એવું હોય બહુ બધા તમે સમજી દો ને ગમે એટલે
ગમે એ બીમારી હોય, રોગ હોય, કોઈ પણ એનું ઈલાજ છે ને ભાઈ આ બાપા પાસે છે. તમે ખાલી બસ એક કોમેન્ટ કરી દેજો એટલે બધું થઈ જશે. કોમેન્ટ કરી દેજો એટલે તમને મતલબ કે એવું હોય તો એનો રિપ્લાય હું તમને આપી દઈશ તાત્કાલિક જ્યારે હું જોઈશ ને ત્યારે. અને એવું હોય છે તો એમનો એડ્રેસ હું તમને દઈ દઈ એટલે ભાઈ કે તમને અહીંથી મળી જાય, આવી રીતે આનો બનાવી દે દવા, બધું કરી દેશે. સમાચાર આવે એ યુટ્યુબમાં જ આવતા હતા ને? હા બસ એમાં જ આવતા હતા. લાવો સર્ચ મારી દો હમણાં મારી ચેનલ. આપણે એક સબસ્ક્રાઇબર વધશે હમણાં. ટાવર પકડાય થાય ને? મારું કનેક્ટ ના થાય ને કર દઉં, મારે આવતું છે. એ નથી કરેલું. આવીએ હમણાં આવીએ. એમ નથી તો એ આ ટચ મારો એ ઓલું ખોલવું પડે ને આમાંથી. હું એ ચેનલ ને? હા ઈ તો ઈ જ કહું, ઈ ખોલ દઉં ને હમણાં હું ખોલ દઉં, સબસ્ક્રાઇબ કરી દઉં. અરે આ મને પણ આમાં એક આ નહીં આવડે લગભગ ઓલું આમાં એરો ટાવર નથી પકડાતો, વાર લાગે એટલે બીજું કઈ નથી. એવું હે થાય તા હે લગભગ. ટાવર ગાઈઝ હું છે ને હમણાં આ ફોનમાં તમે જોયું ને ગુગામાંથી ખરેખર આમાં કઈ આવડે જ નહીં આપણે, કેમ કે આપણે ભાઈ આમાં કોઈ દી વાપરો ના હોય ને પાછું આમાં કઈ કર્યું ના એટલે ના આવડે. હવે જોકે સ્વિચ ઓફ નથી થયો ફોન, ખાલી એમને બંધ થઈ ગયો, પાછો ખોલવામાં કલાક થઈ જાય એટલે આપણે અમારા આંગળી આમ જાતું એટલે આમાં ના બહુ ફાવે નહીં. પાછું આ ક્યાંક લઈ જાવ ને ધરાર મારે આ સ્ક્રીન ઉપર ટચ થઈ જાય, એમ થાય કે ભૂલાઈ જાય કે આ ભાઈ સ્વિચ થી હાલે એ ઓલો ટચ વાળો નથી ને, ભૂલાઈ જાય ઘણી. અને હા જો એક વાત ખાસ કે તમને લોકોને કીધું એમ કોઈને બી કઈ દવાની જરૂર હોય, કઈ બી જરૂર હોય તો તમે તાર બિંદાસ કોમેન્ટ કરી દેજો. તમને નંબર બી આપી દઉં છું એટલે તમારા લોકોને કઈ ટેન્શન નહીં હોય તો ડાયરેક્ટ કોલ કરી લેજો. અને કદાચ ના ઉપડે એવું કઈ થાય તો ટેન્શન ના લેતા તમે તાર પાછો કરજો, ન કરે બાપા સામેથી કદાચ કરશે, ના કરે તો પાછો કરજો. એટલે તમને નંબર હું આપી દઉં છું એટલે તમે તારે એમાં જ ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી લેજો. કદાચ મારી કોમેન્ટ નો રિપ્લાય ના આવે તો જો કે હું આપી દઈશ અને નંબર નાખી દો એટલે વાંધો નહીં, કોઈ પ્રોબ્લેમ જ ના રહે. એટલે એવું છે. તો હાલો હવે આ વ્લોગ ને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં મળીએ, ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. એન્ડ જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે બાય.